તો કર્ક રાશિના તમામ જાતકો વર્ષ 2025ના અંતિમ મહિનાઓ તમારા માટે 3 શુભ સમાચાર લઈને આવી રહ્યા છે અને કેટલીક બાબતે કાળજી પણ રાખવાનું લઈને આવી રહ્યા છે। સૌપ્રથમ જો શુભ સમાચાર બાબતે વાત કરું તો આ મહિનાની શરૂઆતથી જ એટલે કે ડિસેમ્બર મહિના સુધી તમારા બાળક ખૂબ તેજસ્વી થઈ રહ્યા છે। તમારા બાળકના કારણે તમને ખૂબ સારા સમાચાર મળી શકે છે, તેમનું રિઝલ્ટ સારું આવું કે તેમને સારી યુનિવર્સિટીમાં એડમિશન કે કોઈ પણ રીતે તમારા બાળકો તેવું કંઈક કામ કરશે કે જેના કારણે તમે પણ કહી શકો છો કે આઈ એમ પ્રાઉડ ઓફ માય સન માય ડોટર, આ પ્રમાણે તમે બોલી શકો છો। બીજી વાત તે પણ છે કે તમારા લગ્ન જીવનમાં જે કંઈ પણ તકલીફ ચાલતી હતી તો તે કડવાહટ દૂર થઈને મધુરતા આવી શકે છે અને તમારા લાઈફ પાર્ટનરનો તમને પૂરેપૂરો સહકાર મળી શકે છે। અને ત્રીજી સૌથી વધારે મહત્ત્વની બાબત શુભ સમાચાર, તમને તમારા ભાગ્યનો સાથ મળી રહ્યો છે, તમારા પિતા, તમારા વડીલ, તમારા ફેમિલીનો તમને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે આગળ વધારવા માટે। તે તમને વર્ષ 2025નો અંત કંઈક સારા ન્યૂઝ તરીકે આપી શકે છે। જો એક ખાસ બોનસ ટિપ્સ તરીકે કહું ને તો આ મહિનાઓમાં કોઈ પણ ધાર્મિક સ્થળોની યાત્રાનું પ્લાનિંગ થાય તો આગળ વધો, જે તમને ખૂબ સારી રીતે આગળ વધારી શકે છે અને જીવનમાં સફળતા અપાવી શકે છે વર્ષના અંત સુધીમાં। પરંતુ આવનારા મહિનાને યોગ્ય રીતે કયા પ્રમાણે પ્લાન કરવો છે તેના માટે ડિટેલ વિડીયો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલ પર છે, જરૂરથી જઈને ચેક કરો અને આવનારા સમયનું પ્લાનિંગ જરૂરથી કરો। જો માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના કર્ક રાશિના જાતકોને માહિતી શેર કરવાનું ન ભૂલશો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। ઓમ નમઃ શિવાય।